તો જય માતાજી, ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના 6:45 થઈ રહ્યા છે. મસ્ત જોઈ શકો છો, એકદમ ઠંડો ઠંડો પવન વાય છે. મસ્ત એકદમ સુરત દાદા ઉઈ ગયા છે હવે. તો આજે જોઈ શકો તમે, ચા છે, ચા લઈને ખેતરમાં જાય છે. અત્યારે મજૂર હતા હોયા ગયા છે હમણાં પરમ દિવસના, તો મજૂર નથી એટલે એના હિસાબે આપણે થોડી બાજરીને એવું થોડું ભેગું કરવાનું હતું. તો એ બધું ભેગું કરી લઈ. જોઈ શકો મસ્ત મજાનું સસલું દેખાય તમને. જોઈ લો સસલું એકદમ, જો આ મગમાં છે, જો આ રહ્યું અંદર જ ગયું છે સસલું. મસ્ત સસલું દેખાય. આ કૂતરા એની વાહે પડ્યા છે. તો જોઈ શકો આપણે સસલું કેવું મસ્ત હતું અંદર. આમાં જોયું હશે તમે સસલું. અહીંયા આ રોડે એમ કહેવાય ને કે સસલા બહુ વધારે જોવા મળે. તો ઘણા બધા સસલા, કૂતરું એટલા માટે જ અહીંયા ઊભું છે. તો સસલાને પકડીને એનો શિકાર કરી લઈએ એમ કરીને. આપણે એવું થવા દેવાનું નથી. આપણે સસલાને બચાવ કરી જ લેવો પડે. ઘણા લોકો સસલાને પાડતા હોય. જો 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 આ નીકળું, જો સસલું જો ઓલું ટપ જાય છે. જો તો ગાઈઝ આપણે ખેતરમાં પોકી ગયા છીએ. તમે જોઈ શકો છો આ રીતના બાજરી છે, અને જો આ રોહન છે. આ હજી બાજરી છે ખેતરમાં. એ આ રીતના પડી હોય, ઢગ કર્યા હોય, એ ઢગ કરી અને આ રીતના આમાં જો આ પગારામાં ભેગી કરવાની, અને ભેગી કરી એ પછી પાછી અહીંયા નાખવાની આમાં. એટલે પછી જ્યારે થ્રેસર આવે ત્યારે બધી બાજરી ભેગી કરી અને થ્રેસરમાં નાખીને પીલી નાખવાની, એટલે નીકળી જાય બધા બાજરી. આજે મજૂર આવ્યા નથી, એના હિસાબે આપણે બધી કામ કરવું પડે છે. તો હવે ધીમે ધીમે સુરત દાદા ઉગે છે. હવે તડકો ફૂલ પડવાનું તમે જોવો શકો. રોહન છે, રોહને જો કે ખેતી કામ ક્યારે કર્યું નથી, પણ આવી રીતના ધીમે ધીમે શીખતા થાય છે. એટલે આમ તો આપણે મૂળ તો એગ્રીકલ્ચર જ કહેવાય. એટલે અને એનું પાછું ભણતરમાં એની એગ્રીકલ્ચર જ લીધું છે. એટલે એ રીતનું છે બધું. તો હાલો હવે આપણે થોડીક બાજરી ભેગી કરી લઈ, પછી ભેગા થાય. તો હેલો ગાઈઝ, અત્યારે નહીં ધોઈને એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છીએ. અને ક્યારના ગરમીમાં બહુ કામ કર્યું. કામ કરીને હવે અત્યારે મસ્ત ઘરે બરે નાહી બાઈ શાંતિથી નાહી ધોયા અને મસ્ત શિરામણ કરી લીધું. સૌરાષ્ટ્રની ભાષામાં તો એને શિરામણ કહેવાય. અમારે અહીંયા નાસ્તો કહીએ. ઘી ગોળ ને દહીં હતું ને બધું કમ્પ્લેટ દાબી અને મસ્ત ટનાટન થઈ ગયા છે. અત્યારે ગાડી લઈને થોડુંક કામ હતું આપણે પંખાનું, કેમ કે ગરમી ફૂલ પડે છે અને પંખો બંધ થઈ ગયો હતો. તો પંખો રિપેર કરવા મૂક્યો હતો પ્રકાશ કાકાને અહીંયા ખારોલ. તો હવે એ લેવા જવાનું છે. ત્યાં રોહન છે અને પાછળ યુવરાજસિંહ મંડુ છે. 3 ભાઈઓ જાય છીએ. અને ગાડી જોઈ શકો તમે, લોડ અલ્ટો છે. લોડ અલ્ટો પહાડની રાણી કહેવાય એને. બાકી જો અમે નીકળ્યા છીએ. હવે ગરમી કંઈક આવી છે, તમે જોઈ શકો છો. અત્યારે કેવો તડકો છે, આમ ફૂલ તડકો પડે છે. જો આ બાજરી આવી હતી, મસ્ત કપાઈ ગઈ ને અમે ભેગી કરી લીધી બાજરી. અને આજે રેલો આવી ગયો મોટો, કેમ કે ઘણા ટાઈમ પછી આવું કામ કર્યું હતું, એટલે રેલો તો આવવાનો જ હતો. તો હવે ખારોલ બાજુ નીકળી અને પછી મળી. હાલો તો જોઈ શકો છો, આ કિલ્લા જેવું છે, દિવાલ જેવું છે મોટું. એમ આપણા બાપ દાદા એવું કહે છે કે આ જે કિલ્લો છે બરાબર, એ ત્યારનો રાજાએ બનાવેલો છે એવો કિલ્લો છે, એમ બધા કહે છે. ત્યારનો એના રાજા હતા, એને બનાવ્યો હતો આવો કિલ્લો. તો તમે કોમેન્ટ કરજો તમારી બાજુ જો આવો કિલ્લો હોય તો કેવો લાગે, કેવો છે, અને ક્યારનો કેટલા સમયનો છે, કોમેન્ટ કરજો. બાકી તમે જોઈ શકો છો, એક અહીંયા જૂનવાડી એક મંદિર છે, અહીંયા ને એક વાવ છે. અહીંયા ઘણા લોકો આવતા જતા હોય મંદિરે દર્શન કરવા, ખાસ કરીને શનિ રવિ હોય તો ઘણા આવતા હોય, જોઈ શકો છો તમે. બાકી આગળ એક હનુમાન દાદાનું મંદિર આવે છે, એ સરસ મજાનું મંદિર છે. એ લગભગ 2-1 વર્ષથી બન્યું છે. વધારે પડતું અમારે આ જ રોડે જવાનું હોય. આમ
કોઠંબા જવું હોય તો બીજો રોડ લેવો પડે, બાકી ખારોલનો તો આ જ રોડ છે. બાકી જો અત્યારે કંઈક વાગ્યા છે 9:16 થઈ છે, પણ કહેવાય ને કે આમ તોડી નાખે એવી ગરમી પડે છે ફૂલ. હીટું એવું હમણાંની વધારે છે એટલે ગરમી ફૂલ પડે છે, તો તમે ધ્યાન રાખજો ગરમીમાં. હેલો ગાઈસ, તો બસ હમણાં રોટલા બોટલા ખાઈ અને થોડાક બહાર નીકળ્યા છીએ. મસ્ત ટીંડોળાનું શાક હતું, રોટલા અને છાશ બરાબર ખાઈ લીધું છે. અને અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે થોડાક ચક્કર મારવા નીકળ્યા છીએ ફાર્મ હાઉસ બાજુ. સવારે બહુ થાકી ગયા હતા, બાજરીનું બધું ડુંડિયા પકડીને એક જગ્યાએ ભેગા કર્યા, એમાં બહુ થોડાક થાકી ગયા, પરસેવો છૂટી ગયો હતો. એક તો તડકો એવો પડતો હતો, અને ઉનાળામાં કેવું કે દિવસ વહેલો ઉગી જાય એટલે દિવસ ટૂંકમાં લાંબો હોય અને રાત ટૂંકી હોય, અને શિયાળામાં પાછું ઊંધું હોય. શિયાળામાં દિવસ ટૂંકો હોય અને રાત લાંબી હોય. અત્યારે જો મસ્ત એસી ચાલુ છે, નિરાતે જાય છે બહાર થોડું ચક્કર મારવા. બાકી ઉમે અત્યારે ઉનાળામાં કાંઈ ઘરે બેઠા કાંઈ હક થતો ન હોય, કેમ કે ઘરે બેઠા અંદર હવા બહુ ગરમ આવતી હોય. એના કરતાં થોડુંક બહાર ફરી આવીએ એટલે થોડુંક સારું રહે. મયુર છે, સુરેન્દ્ર આજે બહાર ગયો છે, થોડુંક એને એડમિશન લેવાનું હતું. બાકી જોઈ લે, આરોહન ગાડી જવા દે છે. નવો ડ્રાઈવર છે ભાઈ, જો 40ની સ્પીડમાં ગાડી જવા દે છે. આવો રોડ છે, નવો ડ્રાઈવર છે. એકાદા બે અમે ઉકલી ન જાય તો સારું છે. બાકી તમે ડ્રાઈવ સેફ કરજો, રાતે આગજો ગાડી. એ જો આ ચોમાસામાં થોડીક આ બાજુ તકલીફ થાય એવી છે, કેમ કે આજે તમને રોડ દેખાય ને એ બધો આખો ચોમાસામાં કાદવ કીચડ વાળો થઈ જાય છે. બાકી જો અત્યારે આ 2 દિવસથી બહુ પવન છે. જો તમે પવન જોઈ શકો, આ કેટલું ઝાડવા હલી ગયા એકબીજા આમ, એટલે પવન બહુ છે અત્યારે. આ રીતનો કંઈક વ્યૂ છે. ખેતરમાં મોસ્ટ ઓફ જે કાપવાનું હતું બધું કપાઈ ગયું છે, અત્યારે એમ આવે છે. બાકી ડ્રાઈવર બહુ હેવી છે, એટલે અંદર આમાં કેમેરામાં તો નહીં ખબર પડતી હોય, પણ અમે બેઠા એને ખબર પડતી હશે. એટલી વારમાં તો ભાઈ અહીંયા પુગાડી દીધી. ચાલો તો હવે નેક્સ્ટ ફાર્મ હાઉસ પર મળી થોડી વારમાં. ગાઈસ અત્યારે ફાર્મ હાઉસ પર આવી ગયા છીએ અમે. ઘરે બહુ તડકો લાગતો હતો, બહુ અંદર બફારો બહુ થતો હતો, કેમ કે ડાબુ હોય એટલે ટૂંકમાં દિવસમાં તપતું જ હોય. એટલે નિરાતે અત્યારે આવી ગયા ફાર્મ હાઉસ પર. આપણા અરવિંદ સિંહ છે, મસ્ત જમણવાર કરીને બેઠા છે અત્યારે. બાકી તમે જોઈ શકો છો એનો અત્યારનો વ્યૂ. પવન એવો સારો એવો છે એટલે અહીંયા મજા આવે. બપોરનો ટાઈમ છે, અત્યારે 2 ટ્રેક્ટર આવી ગયા છે, મેસી ને એક સ્વરાજ. બાજરી ઓલી પડી છે, એ બાજરી કાઢવાની છે. આ સવારે અમે ભેગી કરી દીધી, એટલે બાજરી બધી ભેગી કરી લીધી. પણ અત્યારે હું તડકાનો ટાઈમ છે એટલે થોડોક કોરો ખાઈ લેવાય, પછી નિરાતે બાજરી કાઢશે.
છે. બે જ ખેતરમાં લગભગ 2 વીઘામાં હતી બાજરી, એટલે હવે બાજરી તો પતી જવાની છે. બાકી તમે જો કેવો પવન આવે છે, મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. આ સાઈડ જો બાકી આપણા ડ્રાઈવરે થોડુંક વધારે ખાઈ લીધું એવું લાગે છે. મજામાં મજામાં ખાધું ખાઈ લીધું એમ ને. આપડા બહુ હેવી ડ્રાઈવર છે, અરવિંદસિંહ નામ છે એમનું. મસ્ત ટ્રેક્ટર રાખે. લગભગ હું તો જૈન મજારનો લગભગ એમને અહીંયા જ જોઉં છું, આપણે ઘરે જ. બાકી તમે અહીંયા કોમેન્ટ કરીને કહેજો કે આ શેના ઝાડવા છે, તમે કોમેન્ટ કરીને કહેજો. બાકી આપણે હવે આગળ જાય ધીમે ધીમે. આ સાઈડ થોડીક વાડી જેવું છે, તમને દેખાડું. આ સાઈડ થોડીક વાડી જેવું છે, એમાં થોડાક ઝાડવા બળવા છે, વાવ્યા હતા પેલા. પપ્પા લઈ આવ્યા હતા ધ્રોલથી ને જામનગરથી ને, એમ થોડા ગાડીમાં મૂકી આવે એટલે અહીંયા વેકેશનમાં આવે એટલે થોડાક અમે વાવતા હોય ઝાડવા. હજુ આ નારિયેલી જો નારિયેલી છે, આ ચીકુ છે. આ ચીકુ હમણાં બહુ ઉતાર્યા. ચીકુ લગભગ 4-5 કિલો જેવા ઉતાર નાખાતા ચીકુ આમેથી. આ રીતનું છે. કોમેન્ટ કરીને કહેજો આ વાડી કેવી છે. તો ગાઈસ અત્યારે 12:08 જેવું થયું છે અને તમે જોઈ શકો છો અત્યારે હવે બાજરી કાઢવાનું શરૂ થઈ ગયું છે. થોડોક તડકો પડે છે પણ હવે બાજરી કાઢવી જ પડે એવી છે, એટલે હવે આજે બાજરીનું કામ પતાવવું પડે એમ જ છે. મંટુ ને મયુર બે છે. મયુર એકલો હતો તો મેં કીધું હાલ બેસી જા ગાડીમાં, તો એ આવતો રહ્યો અહીંયા ભેગો. જો અહીંયા 1 2 3 ને 4 ને 5 કેરી પડી આંબા ઉપરથી. આ વખતે ખાલી 5 જ કેરી મળી છે. ઓલો રોહન છે, તમે જોઈ શકો છો રોહનને. જોઈ લે, ઓલો પંજેથી પકડી છે. ગાઈસ પ્લાનમાં થોડોક ચેન્જ આવ્યો છે. અમે રોહનને બે અહીંયા રોકાઈ છીએ અત્યારે. હવે આ મંટુ છે, આ યુવરાજ ને ઓલો મયુર છે, એ બે હવે થોડેક ઘરે જાય છે, ગાડી મૂકવાની છે, એટલે પછી અમને લેવા, મને રોહનને બેન લેવા આવશે. તો અત્યારે આ કેરીઓ છે એ થોડીક લઈ જાય છે. ભરી લે કેરી હાલ. છે જોઈ શકો છો ડ્રાઈવર મયુરની હમણાં લાયસન્સ આવી ગયું છે, એટલે હવે રોડનો રાજા બની ગયો છે. હાલો તો તમે નીકળો તો હવે. લો ગાઈસ, તો અત્યારે સાંજના લગભગ 9:15 જેવું થઈ રહ્યું છે અને તમે વિચારતા હશો કે અત્યારે રાતના બધા ક્યાં નીકળ્યા છે. તો હું છું, અમારી જોડે મયુર છે, કાકાનો છોકરો, અને પાછળ તમને એકદમ કાળા નાક જેવા દેખાતા છે, હાથ ખાલી દેખાતા છે. તો 3 કાકાના છોકરા છે. અમે બધા મેરેજમાં જઈ રહ્યા છીએ અત્યારે. મેરેજ છે, અમે એન્ડિંગ સિઝન છે મેરેજની, તો અત્યારે અમે મેરેજમાં જઈ રહ્યા છીએ. અત્યારે છે વરઘોડો. સવારે પાઘડી હતી. પાઘડીમાં કેમ કે દિવસે તો અમે બાજરીનું બધું કામ કરતા હતા, ખેતીનું, અને એમાં ટાઈમ મળ્યો નહોતો. અને અત્યારે વરઘોડો છે, તો મસ્ત ઠંડાપુરમાં વરઘોડો છે, તો વરઘોડામાં એન્જોય કરીશું. બાકી મસ્ત ખાઈ બાઈ લીધું હતું અમે નિરાતે. ચણાનું શાક હતું, છાશ હતી. મસ્ત આરામથી ખાઈ બાઈને નીકળ્યા છીએ અત્યારે. મસ્ત અત્યારે ઠંડો પવન આવે છે અને ત્યાં જઈને ભૂગીએ. મસ્ત આરામથી થોડી વાર બેસીએ, આરામ કરીએ ત્યાં જઈને થોડી વાર, અને પછી મસ્ત વરઘોડો નીકળે એટલે પાછું તમને મસ્ત એનું શૂટ આઉટ બતાવું. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. થોડી વારમાં આપણે મળીએ.
આવતા રહ્યા. જો અત્યારે કોઠામાં પી ગયા છીએ તો ચા બાની ચુસ્કી લઈ થોડીક અને પછી નિરાતે ઘરે જાય. આ મયુર છે. મયુર, મજા આવી કે ન આવી વરઘોડામાં? જોરદાર બનેલો તો અહીંયા તમે જોઈ શકો મસ્ત રજવાડી ચાની દુકાન છે. બસ હવે નિરાતે ચા પી લઈ. ચા પીને હવે સીધા ઘરે જાય, કેમ કે આજે આખા દિવસના થાકેલા હતા. કેમ કે સવારથી ઉઠ્યા એટલે બાજરી થોડુંક ભેગું કર્યું, એ ભેગું કર્યું પછી બાજરી ઉપણી, એમ કરતાં કરતાં લગભગ 3-4 વાગી ગયા હતા. ચાલો તો પછી હવે કાલે સવારે મળીએ. બધાને ગુડ નાઇટ.